1932 માં મુકમ્મલ આઝાદી લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને ઠરાવવામાં આવી। હાઇલાઇટ એટલા માટે કહું છું કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ની અંદર જે નીતિ ઘડાય છે અને એ નીતિ ઘડતરનું કામ જે ઉચ્ચ કમિટી કરે છે એને આપણે CWC મતલબ કોંગ્રેસ વર્કિંગ કમિટી મતલબ કોંગ્રેસ કાર્યકારીણી આપણે કહીએ છીએ। CWC છે એ માત્ર ભારત જ નહીં પરંતુ કોંગ્રેસ એટલે કે તે માત્ર પોલિટિકલ પાર્ટી નથી પરંતુ એક સામાજિક ચળવળ છે। આ કોંગ્રેસના નીતિ ઘડતરનું CWC કામ કરે છે। મારા તમારા અવભાગ્ય છે કે ગુજરાતના CWC નો ઘણા લાંબા સમયના અંતરે કરવાનો મોકો મળ્યો। ઐતિહાસિક ઘડી એટલા માટે છે કે CWC ની કાર્યકારીણી અત્યાર સુધીમાં દિલ્હીની બહાર માત્ર 14 વખત મળી છે અને એ રીતે પણ જયારે ગુજરાતમાં બીજી વખત મળી રહી છે ત્યારે આનું એક ઉમદા મહાત્મ્ય છે। CWC જનસંકલ્પ સભાની અંદર આપણે નહીં માત્ર રાજકીય વાતો કરીએ પરંતુ સામાજિક રીતે કોંગ્રેસે જે પ્રદાન આપ્યું છે ભારતની આઝાદીમાં અને આઝાદી બાદ પણ તેમની વાત આપણા CWC ના હોનહાર વક્તાઓ અને આપણા જે માર્ગદર્શકો છે એ આપણી વચ્ચે કરવાના છે। જ્યારે એ બધી વાતો આપણી વચ્ચે કરવાના છે શેર કરવાના છે ત્યારે મારી તમારી એક ફરજ બને છે કે આપણે મેક્સિમમ ગુજરાત ભરની અંદરથી અને જ્યારે 2019 ની લોકસભાનું વાતાવરણ જામી રહ્યું છે ત્યારે જાજી સંખ્યાની અંદર આપણે કોંગ્રેસી જનો તેમની અંદર ભાગ લઈ લોકોને તેમાં ભાગ લેવા માટે પ્રેરણા આપીએ, ઇન્સ્પાયર આપીએ, રાત્રિ મિટિંગો કરીએ, સભાઓ કરીએ, પાર્ટીઓ કરીએ અને મેક્સિમમ સંખ્યામાં આપણે જોડાઈએ જેથી કરીને આપણી મૂળભૂત કોંગ્રેસ આપણી CWC આવતા દિવસોમાં આપણે શું કામ કરવાના છે તેનાથી આપણે વાકેફ બનીએ। નાનો હતો ત્યારે એક પ્રસંગને સાંભળ્યો હતો શશિકાંતભાઈ કે દૂધ પાક બનાવવાનો હતો અને બધાને કીધું એક લોટો બધાએ દૂધ ઘરેથી લાવવાનું છે એટલે મારી જેવા આળસુ વ્યક્તિને એમ થયું કે હજારો ની તાદાદની અંદર જયારે સંખ્યામાં દૂધ પાક બનાવવાનો છે તો મારી જેવો એકાદ જણો કદાચ દૂધને બદલે પાણીનો લોટો લઈને જાય તો આવડા મોટા દૂધ પાકમાં ફેર શું પડવાનો છે। પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ કે 1500 નો જે દૂધપાક હતો બધાને મારી જેવો જ વિચાર આવ્યો કે લાલભા છે ને, શશિકાંતભાઈ છે ને, જગતભાઈ શુકલ છે ને, ભાઈ પરમારભાઈ છે ને, એ બધા તો લઈ જવાના છે દૂધપાક, હું એક લોટો પાણી લઈ જાઉં। પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે જગતભાઈ, શશિકાંતભાઈ, લાલભાઈ ને બધા પાણીનો લોટો લઈને મારી જેવું જ વિચારીને આવ્યા અને દૂધપાક બન્યો નહીં। મિત્રો, જયારે સામૂહિક પ્રોગ્રામ હોય ત્યારે આવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે માટે આપણે કોંગ્રેસના આજના કાર્યકર છીએ, પાયાના કાર્યકર છીએ। આ પ્રસંગ આપણો છે, આપણો પોતાનો છે, નહીં માત્ર પોલિટિકલ લીડરશીપ પરંતુ મને જ્યાં સુધી જાણશે ત્યાં સુધી અભિનેત્રી રેખાજી, ક્રિકેટર નવસદસિંહ સિદ્ધુજી જે પોલિટિકલ સિવાયના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, કલા, સાહિત્ય, વિજ્ઞાન એ બધા ક્ષેત્ર સાથેની હસ્તીઓ પણ જયારે ગુજરાતમાં આવે છે ત્યારે નહીં માત્ર કોંગ્રેસનો એક પારિવારિક પ્રસંગ જ પરંતુ જયારે આખા ભારતભરનું બુદ્ધિખંડ જયારે ભેગું થવાનું છે ત્યારે આપણી ફરજ બને છે કે માત્ર કોંગ્રેસી જ નહીં પરંતુ અમદાવાદ શહેર અને ગુજરાતભરમાંથી આ તમામ લોકો એમને ફેસ થાય, કોંગ્રેસની આઝાદી પૂર્વેની, આઝાદી પછીની અને 2019 પછીની નીતિ ઘડતર બાબતની વાતો જાણે, સમજે અને મેં શરૂઆતમાં કીધું એમ કોંગ્રેસ માત્ર રાજકીય પાર્ટી નહીં પરંતુ એક સોશિયલ મુવમેન્ટ છે, સામાજિક ચળવળ છે અને આવતા દિવસોની અંદર જમાનો ગમે એટલો આધુનિક બને પરંતુ આપણે જયારે જમાના સાથે તાલ મેળવવાનો છે ત્યારે આ એક યજ્ઞ છે કોંગ્રેસ, એની અંદર હું તમે સરસ મજાની વ્યવસ્થિત આકૃતિ આપીએ અને આપણા ભાવિ નિર્માણ માટે એક સ્ટેપ આગળ ખભે ખભો મેળવીને ચાલીએ એટલે અભ્યર્થના સાથે હું આપ સૌને અનુમતિ માંગી વિરમું છું। જય હિન્દ, જય ભારત।